ખબર હું કહું ખબર કે જે આપણે જે એટલી ભેંસ નહીં એના માટે પેલો ટોટાજી શેઠો રહ્યો આ ટોટાજી તો પેલા મેહુલજી નો નહીં અને આપણા બેના વચ્ચે રહ્યો એ શેઠે તું પોટલો કરતા અને હું પેલા ખેતરમાં એક ભારો વાટ લાવું બરોબર હું તો હોય તો તું જા અરે તો જલ્દી જાય છે યારજી હા તો આ ગોમો આ બેટા પોણી વાળી બેસી જોઈ હોય એટલો આડો કરી નાખતી જેટલી વખત પોણી વાળવા થાય ને એટલી વખત 10-15 ગોમાં માળા વાંખવાનું કોઈ આખો તો કઈ દેવું મૂઢા ઉપર વાળવું તો વાળો નાખા કોઈ નહીં આ તો વળી શેતાના શેઠા વાળવા દઈએ એટલે વળી બસ હોય એટલો બધો આડો કરી નાખવાનો હવા ના ઉઠ્યા હવા બસ તગડી મેલ આવી દે એક તો આ જો કા પાછો ચિયો આવીને બેસી જોઈ કોણ છે તું આ તો તારો શેઠો છો હેડવાંકા નાખા હમણાં એક આલ્યો હમણાં પાવડો પેલો તો તમારો આ મારો સેરો આ બધું મારું જ છે તોય તમારું નહીં વતી હેડવાંક કરો નહીં કોઈ જાય તો મારો સેરો તમારો શેઠો મેડમ રાઈટ ઉપર વાયથી કશું ચાર બાર નહીં મળે દાંતેલું નહીં મળે ના દાંતેલો જતી રે ના કશું નહીં મળે હેડવાંક કર આ જવું લે દાંતેલું મળશે પણ ચાર નહીં મળે જે લીધી મચ્છી હોય મેલી જવાનું ઉપર જે ચાર કરીએ તો લઈ જ કશું નહીં મળે બસ અમારા શેઠા બધું ગોદી લેવું હોય તો અમારે બેસો તા હું કોઈ દેખાડા કાહી દેખાડે તો નહીં અમારા ઘેર છોકરો હે બાપડા નિવાને બેસો દૂધ પીવું હોય ના મરસરી વાળું પડો એ તમારો શેરો તો થાય દેખાડા તમારો શેરો છે આ પેલી સાઈડ જંગ ગોદો પેલી સાઈડ શેરા તમારા અહીં આ તો મારો જ છે ઈ તો મારો છો આ બે શેઠા મુયે નાખ્યા મારા શેતરમાં શેરી શેઠા બનાવ્યા અહીં આવે એટલે કૌશલ પર પેલા હા તો આવી એટલે મોકલ દીધા ચાલ લેવા હાલ કશું નહીં મળે બધું બથે પડવાની જ વાત કરો હા બધું બથાઈ જ પડું મારું તો બથાઈ જ પડું વાયરાનું તો મારું બથાઈ પડો વાયરાનું હતી આજકાલ નો આ હમું બોલી રહ્યો અહીં ફેરવાન કરો કોઈ નહીં જાય ચાર લઈને જ જાય ચાલ ચાર વાળીનો ફોન કરીને બોલાવ ભાઈ વચ્ચે લઈ જાઓ ને કે ખોટું હમણાં માર ખાઈ આ ફોન કરો હેડવાન બધા કરવું નહીં બસ તેના સીધા ઉપર ચાલી આવી હ હેડવાન કરવાથી ઉપર હેડ કોઈ વાળી ના ને કઈ એકી પાડો ભોડું ફોડી નાખ્યો તમે જાય એટલે પાછી આવી પાછી આવજો વટિયા કાપી નાખું કે નહીં થોડાક જે ખોરતો રહી જાય હોય મહિના થી દાટી નાખ્યો કાકા તો આપવાનું એક તો જેન ચકલો અહીં પાછો હોમું છો ભાઈ અહીંયા કરશી તમારો જીબડો મુબડો કાપી નાખ્યો હમણાં તમારો હેડવા કરો આજકાલની બાયડી આવી જઈને પાછું જો કે બથાઈ પડવા આવી ગઈ હજુ તમારા ઘરવાળા પૂગજો કદી શેઠા હોય ચાર ગોદી હે અને આજ 2 દાડામાં આ ગોદવા આવી ગયો આવી જો ખબર પાડું તો નહીં હે ને હેડવા કરો કાર મુરાર બસ આઈ ગયો બુધવા અમારે ત્યાં છોકરા બાપડો ખાઈ અમારે બેસન ચાર નાખવાની હોય એમ આવી ગયો તાર લઈ ત્યાં વાડવટ ના દીધી પેલો મેહુલ ભાઈ કોણ હતું એ તાર નહીં લાય તું ના વાડવટ ના દીધી લીધેલી છે ના લેવા દીધી મને કોણ હતું એ મેહુલ બા મેહુલ પાસે ઓહો તાર હાલી જ તારે એ ખબર નહીં હોય તો નહીં મને લે હેડ મારા હેડ આ તમ તાર લેવાથી દુહાનું ઘર હાય આયો મારા બેટો એકલી થાય એટલી ધરો મોય હુજી કેટલું હમું કરવાનું લે હું હા તાર તમ લઈ લીધી તું હવે તે મારો શેઠો હતો લઈ જ લઉં મારા શેઠા હમણાં વાઢવા દઉં થાન એટલે શેઠો તો બેના ભેગો હતો ચોક્કસ ભેગો આ 2 શેઠા મુએ મારા ખેતરમાં શેરી શેઠા બનાવ્યા તો વળી તમે પાણી વાળવા દઉં એટલું સારું છે એટલે આ ચાર હાલ ના ભાઈ તું બીજી વાત જવા દે કશું નહીં મને જો. ખાઈ ના પેલો તું ચાર લેતા ગમે તે આ તો વળી શેઠા એમને ખાલી હેડવા દઈએ એટલે સારું છે હેડવા દે નહીં આ શેઠો મારો હ. બસ બધું બથાઈ જ પડવું હોય તમારે અમારો હોય તો વાડી તો
ખરું જ નથી. અમારો શેઠો વાંચે કોઈ નહીં બીજો નો વાટવા જતા અમે. તો એ શેઠા મુએ મારા ખેતરમાં શેરી શેઠા બનાવ્યા હે અને આ તો ખાલી પોણી જ વાળવા દઉં તમારે બાકી શેઠો તમારો નહીં હોય તોય લે ભાઈ આ નેકમાં તો કાયમથી બધો છેતર પીવી. તે બધો એ તો હું ગહાડો ખામું એટલા પીરી નાખા કોઈના જ વાળવા દે તું ચાલ લઈને બીજી વાત દવા કશું નહીં મળે જા કેમ નહીં મળે એટલે? નહીં મળે લે ના ચમ મળે ચાલ લઈને નહીં મળે વાળી. લે ચમ ના મળે તો લે ખબર છે નહીં પડતી લે યાર. નહીં મળે એટલે નહીં મળે વાળી. લે ચાલ તો નથી આની તરફ બોલે મારી સામે લઈ લીધી મારો ગોગો તો નહીં મેલા અરે તારે જે થાય ને તું કરી લેજે જા. મારો ગોગો તને નહીં સુરતા મારી જમીન પડાઈએ પર એટલે ચાલ બોધે પેલી પડી. એ ગોગા મારો ન્યાય લાવજે તું તાર તાર સાઈડ કરી દેજે જા. એ મારા ગોગા મારો ન્યાય લાવજે એ ઢાંકણ તારું પહેરે. હા. તો કાં આપો આમ પડે તો એ નાખી રહી એમ બહુ થાય. હા તો બેટા એવું દેવાનું નહીં એમ તો. હા તું તો કપડાઈ ગયેલી ને આપણે તો તાવ આવી ગયો. લે લઈ લેજે દવાખાને લઈ લે. પેલા પાકીટમાં પૈસા લેતા અંદર આવ આવી ગયો ને વફા તું લે એવું કરે લે રે હાલો તો જઈએ એ તો કોક લઈ ખીજવાડ્યો છે એટલે બધા કેટલો તાવ આવે તો મોટું એવું કરીશું આપણે તો મરશે દવા લાયા દવા છીએ લાયા તો ખાવું ના તું જ્યાં ત્રણ દાડો ખાધું નહીં તો કે મારે નહીં ખાવું શું કરવાનું આને ના દવા તો 2 વખત દવા બાટલી આલી કદાચ પેટ પડે તો કેટલી ખરાબ દવાખાના જે પણ કોઈ ફરક પડતો નહીં હું એમ કહું કે રિપોર્ટમાં પાછું કશું આવતું નહીં એમાં રિપોર્ટમાં કોઈક આવતું હોય ને તો આપણે એમ થાય કે ઓના આ દુઃખની દવા કરે પણ રિપોર્ટમાં કોઈ આવતું નહીં એમઆરઆઈ કરાય તું લે એમઆરઆઈમાં બાબા બેવું કરો વાત કરું તમ આ સોળી કેટલા દાડો 3-4 દાડો મોદી પણ બીવાણી હે તાવ આવેલો તાવ ને ઉધરસ ને કે ભાડે માથું રહે ને એવું બધું કે શું નહીં થતું આ સાટીના ધબકારા તો ધબ 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 થઈ હા તો એ તો કહું રિપોર્ટ કરાય એ તો કશું નહીં આવતું એટલે એમ તો એમઆરઆઈ કરાય આખું તો એમઆરઆઈ માં કોઈ રિપોર્ટ આવતો નહીં પડચેલી ચમ રહો તો એ તો હવે મને ખબર નહીં હવે શું કરું એ કહેતી કે હાપ આવ્યો તો હા બાયો તો બી ગઈ હતી તે બીવાણી એવું છે એમ એ દવાખાના મને બહુ લઈ ગયા રિપોર્ટ બધું કરે પણ કશું આવતું જ નહીં તો મૂકો એમ કરો ને ના હોય તો ગોળીઓ આલી દવા આલી પણ કોઈ ફેર પડતો નહીં હવે દવાથી ફેર ના પડતો હોય હા તો આ તો છોકરું કહેવાય બરાબર હા. અને ચમચું કહેવાય એટલે હવે દવાથી ફેર ના પડે તો તમે ના હોય ને તો આપણે પેલા ગોગ મહારાજ ના ભૂવા તમે જો તે દોડો બેડો બંધ્યાલો તમે કે ભૂખ મારના ભૂ આપડા પેલો બોર રહ્યો ને હા એ નાકા પર ગોગ મહારાજ નું મંદિર છે ને એ પણ ભૂવા જ બેઠા જ હશે આ તો રવિવારના હા રવિવારના એટલે બેઠા જ હોય અને એવાનો હાથ હારો હોય એવું હોય
જો હાપ છે ને અમે ગોગ મારાના ભૂવો છે હાજર જ હશી હાજર જ હશે. તમે તાર જો નડિયા પર તો મળી રહી. સારું તીજી તમે અંગાત આપવું તો મારે થોડું કોમ છે. હા હો સારું તો ચલો તો આપણે જઈએ ત્યાં ગોગા મહારાજ શું કરો હોવ જી હો તો તમે તાર જો મને કિરણભાઈ મેં એકલા એમ કહેજો ખાલી તો તમારે જોવું નહીં પણ હો. આ તો હું કોમમાં નીકળ્યો હતો તમને લઈ જવા હતા રાવણામાં. હા પણ તમારે તો આ તકલીફ છે એટલે હવે હું પાછું એ ના જોત કે ચમ નહીં આવ્યા હોય એટલે તમારા હાટાનું હું કહેવાયો કે એવન ઘેર તકલીફ જેવું છે હો. એની ચિંતા કરશો ને તમે તાર જો. આ કરો આજથી. બસ બેટા બસ લે હું તને રોજ કહેતો હોય કે તું લેવાન મેલવા હારે જા પણ તું એ વાપરતી નહીં. પણ હું મૂકવા જો પણ એ ના પાડે કે ના મમ્મી પણ એ તો ના તો પાડે પણ એ તો આપણે જવું પડે. ખબર તો કે નેની સોળી બીવાય ના પાડે મોના ના એટલે પછી હું કરું તાનો ના પાડે તું એ અમુક તો રહી ને તને બહુ જોર આવે. જો નહીં આવતું પણ એ મોનતી જ નહીં મારું ના મમ્મી તું ઘેર રહે હું જતી રહીશ વાજી હા એક અમારા સુરીના હમણાં કેટલા દવાખાનો કર્યો પણ હપુજું કોઈ રિપોર્ટમાં કઈ આવતું નહીં ને અમી થતી નહીં જોવા ને ઘડી બીમાર રહ્યા હોવે. ભાઈ હા વખો તો ભાઈ હ દેવગતિનો એવું ગતિ ને વખો હમ. શું તકલીફ છે જુઓ ને. હા જોઈ લો હા ભાઈ હાવ. હું વણ વગડાનો ધણી ગુગમાં ડાયો લે અરે બધા મારે શું કરજો કેટલા બધા બાબરભાઈ હા હા બોલો અરે આ ભાઈ તમે બહુ ખોટું કર્યું છે લે ચમ હા મારે શું ખોટું કર્યું લે આ ભાઈ પેલા બે શેટા મેહુલભાઈ ના હતા લે તમે બે શેટા બસાયા છે લે હા. અને લે ગોગાનો વખો તમારા ઘરમાં એ દારથી ચાલુ થયો લે હા હું કહું લે પણ મારા એ વાત સાચી તમારે કે પણ અમારું ખેતર હતું તો અમારા ખેતરના શેઢો તો હોય કે ના હોય અમારે કહેવાનો મતલબ એ અરે આ ભાઈ એ શેડો નોખો ને તો એને આગો એના ખેતરમાં બનાવેલો શેડો છે લે અને જો એ શેડા લેવા જાવ તો કદી નહીં હમુડે લે હું કહું વાત સાચી છે પણ અમારે તો કેવું હતું કે અમારા બે ખેતર છે બરોબર તો બે શેઢા હતા બરોબર તો અમારા મનમાં કે એક શેઢો અમારો છે અરે આ ભાઈ બે એના શેટા શીખ તમારે કોઈ કશું લેવા ખાવા નહીં ભાઈ અને તમે મફતનો હક કરી બેઠા હો લે બરાબર ભાઈ હા અરે આ ભાઈ તમારો શેડો તમારા ગઈડીઓએ શેરી નાખ્યો હા તમારો શેડો તમારા ગઈડીઓએ શેરી તમારા ખેતરમાં લઈ લીધો અને એ મેહુલભાઈ તમને તોય એના શેઢા ઉપર હેડવા દેતા અને તમે એના મારીને એનો શેઢો લો અલ્યા ચોથી હમું રે લ્યા હા વાત સાચી મહારાજ પણ અમને તો ખબર નથી આ તમે કીધું તાણા અમને ખબર જ પડી અને આ ભાઈ જુઓ હોભળો હા હું તો હવે કશું બીજું કહેતો નહીં હા પણ આજ આ ગોગાના પાડે આયા હો હા અને જો તમારું દુઃખ ના કાઢું તો આ ગોગાને મોં ના કુન લે સાચું ખોટું સાચી વાત છે. જો તાર ત્યાં જઈને માફી માંગજો ને શેડો કબૂલાત કરજો જો ખમાન મજા ના કરું તો હું ગોગામાં પૂજવો ન કામ મહારાજ મારે શું કેવું હા અમે એ શેઠો યુવાન આલી દઈએ બરોબર યુવાનો છે ને એને લઈ લઈએ બરોબર હા. પણ અમે યુવાન પણ માફી માંગી લેવું તો અમારા છોડીને કોઈ લગી દુઃખ નહીં દે
બધું કમ્પ્લીટ થઈ જાય પણ એની માફી માંગવી પડશે ને થતું નિવેદ કરવું પડશે લઈને આ ગોગાનું. હા એ અમે બધું કરવા તૈયારી પણ અમારે ખાલી અમારે સોરી હમી થવી જોવો. સોરી તો હમી થઈ જાય, બસ તાન સોરી તો હમી થઈ જાય. સોરીની ચિંતા તમે છોડી દો. એને જઈને માફી માંગ્યો ને ગોગાનું થતું નિવેદ કરજો લ્યા. હા હા એ તો બધું થઈ જાય બસ અમને માફ કરી દેજો મહારાજ. હા ભાઈ હા ત્યાં કીધું એટલું કરો કોમ થઈ જાય તમારે. બસ તાન મહારાજ અમે તો હવે જોજો આ ભુવાજી આ સોરીને અમારે તો ચેનની પેલી બધી રિપોર્ટમાં કોઈ આવતું નહોતું એટલે પેલા કિરણભાઈ નહીં ઈવોને કીધું કે તમે ત્યાં રિકન જો ને તમારે બધું કમ્પ્લીટ થઈ જાય. ના એ તો હવે તમે પાડા આવ્યો ને આ જો આ મારો બિહારેલો ગોગો જો કોમ ના કરે પણ મારે પૂજા કરવી ના કોમી પણ જે કીધું એમાં પડજો પાહા. ના ના શેઠા તો આપણે હવે કશું હક જ નહીં કરવાની મો જોતા લડો તાન. જો ખબર મજા થઈ જાય. હો. જય મહારાજ. તો બાબરભાઈ ચો હેડે બધા આખા ગોળ કુટુંબ પરિવાર. હા હોય મેહુલભાઈ ની જતા પણ એ તો ઘેર જ નતા તે હવે પાછળથી ખેતરમાં જે પાવ ખેતર બાળ્યું નહીં. ખેતરમાં જ જાય હું ખેતરમાં ભેગો થઈને આવ્યો. કે બાજી હવે અહીંથી વળો ને એટલે એંડો વાળું ખેતર આવે ને ઈકણ જ છે કારણ કે મુએ તમારા પેલા એક ઘેર જોતો તે ઘરવાળા કીધું કે આપડે કે નેડિયા પર એંડો વાળું ખેતર હે ને એ નાકામાં જ ઈકણ કી છી. અમે ઘેર જતા પણ બાજુ વાળો કે તો ઘેર નહીં એ તો ખેતરમાં છે એટલે હા એટલે કશો વાંધો નહીં તમે તાર્યા આગળ થાય એટલે જમણા હાથે વળી જવાનું. હું હાલ ભેગા થઈ મારે ઈવન પૈસા ઉછીના લીધા ને તે હાલવા ગયો હતો. હો પેલું હમું થઈ ગયું ને હો આ હેતી થઈ ગઈ. બસ તાન લ્યો. હો મેહુલભાઈ હા હું હા લે મેહુલભાઈ હું હા પણ હું થયું ઊભા થો. મને માફ કરજો. તમ કા હું તમારા જે શેઠો બસાયો હતો ને એ બદલ હું માફી માંગવા માંગુ. અરે જો બાબરભાઈ તમે એ દાડા હું તમારે કરોજી કીધું તું કે મારી જમીન તમે ના લો અને એ દાડા તમે મારા માથામાં પાવડો મેલીને હેડ્યા જતા. વાત સાચી પણ હું મારા અભિમાનમાં મને એવું બધું કરતો હતો પણ આ તો તમારા ગોગાએ આ બધું અમને કીધું કે તમારું કશું જ નહીં મો એટલે અને તો એ દાડા હું તમને નતું કીધું કે મારો ગોગો મારો ન્યાય લાવશે. વાત સાચી હે ભાઈ તમારા ગોગો ખરા. તો એ તો તમારે હવે તમારી રીતે જોવાનું. તમે જે કીધું ને એ કરી દેજો. એ મારા હવે કશું જોવાનું નહીં. તમારે જે ભુવાજી તમારે જે નિવેદ કરવાનું કીધું ને મારા ગોગાનું એ નિવેદ તમે કરી દેજો. હા નિવેદ તો અમે કરી દેવું પણ તમે અમને માફ કરી દો. હા એ તો માફ તો હું હવે કરી દીધો. જો હું તમારે હેડવાનું એવું બધી ના નહીં પાડતો પણ તમે તો આખો જમીન બધી લઈ લેવા માંગો પછી ચોથી મેળ આવે કહો. સારું એ તો અમારી ભૂલ અમે કબૂલ લે છે. સારું એ તો જે ભુવાજી કીધું ને અને એ મારા ગોગાઈ જઈને નિવેદ બધું કરી દેજો. સારું જો હડો હા આવું ખોટું અભિમાન રાખશો નહીં. ના ના